નમસ્કાર મિત્રો, આજે આપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટના બિલ્ડિંગ બ્લોક્સ વિશે ચર્ચા કરીશું. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જુદા જુદા બિલ્ડિંગ બ્લોક્સ હોય છે, જેમ કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, કાઉન્ટર, મેમરી, ડીકોડર અને ડ્રાઈવર, સેમ્પલિંગ ગેટ, ક્લોક, કમ્પેરેટર, ડિસ્પ્લે અને કંટ્રોલ સર્કિટ. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે આ બધા બ્લોકનો ઉપયોગ થાય છે. હવે આ બધા બ્લોક વિશે વિગતવાર ચર્ચા કરીશું. પહેલા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર વિશે જોઈએ. મોટાભાગની માપવાની ક્વોન્ટિટી એનાલોગ રૂપમાં હોય છે. આ ક્વોન્ટિટીને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટથી માપવા માટે પહેલાં તેને યોગ્ય રીતે ડિજિટલમાં રૂપાંતર કરવામાં આવે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એનાલોગ ક્વોન્ટિટીને ડિજિટલમાં રૂપાંતર કરે છે. હવે કાઉન્ટર વિશે જોઈએ. ક્વોન્ટિટીને એનાલોગમાંથી ડિજિટલમાં રૂપાંતર કરીએ તો પલ્સીસના રૂપમાં આઉટપુટ મળે છે. આ પલ્સીસને બાઇનરી કાઉન્ટરની મદદથી કાઉન્ટ કરવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટના રૂપમાં ડીકેડ કાઉન્ટર વપરાય છે અને કાઉન્ટરનું આઉટપુટ બાઇનરી કોડના રૂપમાં હોય છે. હવે મેમરી વિશે ચર્ચા કરીએ તો મોટાભાગના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મેમરીનો ઉપયોગ બાઇનરી ડેટા સ્ટોર કરવા માટે થાય છે. જ્યારે પલ્સીસનું કાઉન્ટિંગ પૂરું થાય છે ત્યારે લેચ ઓપન થાય છે અને કાઉન્ટ કરેલ ડેટા મેમરીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે બીજા કાઉન્ટની પ્રોસેસ ચાલુ હોય છે તે દરમિયાન મેમરીનો ડેટા તેમનો તેમ રહે છે. હવે ડીકોડર અને ડ્રાઈવર વિશે ચર્ચા કરીએ. કાઉન્ટ કરેલ ડેટા બાઇનરી રૂપમાં હોય છે અને મેમરીમાં પણ બાઇનરી રૂપે સ્ટોર કરવામાં આવે છે. ડીકોડર દ્વારા આ બાઇનરીનું 7 સેગમેન્ટ કોડમાં રૂપાંતર કરવામાં આવે છે. હાલમાં 7 સેગમેન્ટ પ્રકારના ડિસ્પ્લેનો વપરાશ વધ્યો હોવાથી 7 સેગમેન્ટ પ્રકારના ડીકોડર વધારે ઉપયોગમાં લેવાય છે. ડીકોડરમાં ડ્રાઈવર ટ્રાન્ઝિસ્ટરનો પણ સમાવેશ કરવામાં આવે છે. ડ્રાઈવર ટ્રાન્ઝિસ્ટર કરંટ વધારે છે, જેથી આગળના સ્ટેજને ડ્રાઈવ કરી શકાય છે. હવે સેમ્પલિંગ ગેટ વિશે ચર્ચા કરીએ. સેમ્પલિંગ ગેટ તરીકે એન્ડ ગેટનો ઉપયોગ થાય છે. તેને 2 ઇનપુટ અને 1 આઉટપુટ હોય છે. ફિગર એમાં
સેમ્પલિંગ ગેટ દર્શાવેલો છે અને ફિગર બીમાં સેમ્પલિંગ ગેટના ઇનપુટ અને આઉટપુટ વેવફોર્મ દર્શાવેલા છે. આ બે વેવફોર્મ ઇનપુટ વેવફોર્મ છે અને આ વેવફોર્મ આઉટપુટ વેવફોર્મ છે. એન્ડ ગેટના એક ઇનપુટ પર પલ્સીસ આપવામાં આવે છે જ્યારે બીજા ઇનપુટ પર કંટ્રોલ સિગ્નલ આપવામાં આવે છે. કંટ્રોલ સિગ્નલની મદદથી એન્ડ ગેટને ઇનેબલ કે ડિસેબલ કરી શકાય છે. જ્યારે કંટ્રોલ ઇનપુટ 0 હોય છે ત્યારે એન્ડ ગેટ ડિસેબલ થાય છે, મતલબ કે બંધ થાય છે અને આઉટપુટ પર 0 મળે છે. જ્યારે કંટ્રોલ ઇનપુટ 1 હોય છે ત્યારે એન્ડ ગેટ ઇનેબલ થાય છે, મતલબ ચાલુ થાય છે અને આઉટપુટમાં પલ્સીસ મળે છે. ફિગરમાં વેવફોર્મ જુઓ તો કંટ્રોલ સિગ્નલ 1 છે ત્યારે આઉટપુટમાં પલ્સીસ મળે છે અને કંટ્રોલ સિગ્નલ 0 છે ત્યારે આઉટપુટમાં 0 મળે છે. હવે ક્લોક વિશે ચર્ચા કરીશું. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક્યુરેટ ટાઇમિંગ પલ્સ મેળવવા માટે ક્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોક સિગ્નલ મેળવવા માટે ક્રિસ્ટલ કંટ્રોલ્ડ ઓસિલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓસિલેટરમાં જે ફ્રીક્વન્સીનો ક્રિસ્ટલ વાપરીએ તેટલી ફ્રીક્વન્સીનું સિગ્નલ જનરેટ થાય છે. હવે સ્મિથ ટ્રિગર સર્કિટની મદદથી આ સિગ્નલનું સ્ક્વેર વેવ આઉટપુટમાં રૂપાંતર કરવામાં આવે છે. પછી વિવિધ ફ્રીક્વન્સી મેળવવા માટે ડિકેડ ડિવાઇડરનો ઉપયોગ કરવામાં આવે છે અને જરૂરી ટાઇમિંગ સિગ્નલ મેળવવામાં આવે છે. આકૃતિ સીમાં ક્રિસ્ટલ કંટ્રોલ્ડ ક્લોકનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. તેમાં ક્રિસ્ટલ ઓસિલેટર, સ્મિથ ટ્રિગર અને ડિકેડ ડિવાઇડરનો ઉપયોગ કરેલ છે. ક્રિસ્ટલ ઓસિલેટર 1 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીનું સિગ્નલ જનરેટ કરે છે. પછી સ્મિથ ટ્રિગર તેને સ્ક્વેર વેવમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી ડિકેડ ડિવાઇડર ફ્રીક્વન્સીને 10 વડે ડિવાઇડ કરીને આઉટપુટ આપે છે. પહેલું ડિકેડ ડિવાઇડર 1 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીને 10 વડે ડિવાઇડ કરીને 100 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી આઉટપુટમાં આપે છે. તેવી રીતે ક્રમશઃ બીજા ડિકેડ ડિવાઇડરના આઉટપુટમાં 10 કિલોહર્ટ્ઝ, ત્રીજા ડિકેડ ડિવાઇડરના આઉટપુટમાં 1 કિલોહર્ટ્ઝ, ચોથા ડિકેડ ડિવાઇડરના આઉટપુટમાં 100 હર્ટ્ઝ, પાંચમા ડિકેડ ડિવાઇડરના આઉટપુટમાં 10 હર્ટ્ઝ અને છઠ્ઠા ડિકેડ ડિવાઇડરના આઉટપુટમાં 1 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનું સિગ્નલ મળે છે.
હવે કમ્પેરેટર વિશે ચર્ચા કરીશું. કમ્પેરેટર બે વોલ્ટેજ સિગ્નલને સરખાવે છે. એક રેફરન્સ સિગ્નલ હોય છે જેની સાથે બીજા સિગ્નલને સરખાવવામાં આવે છે. કમ્પેરેટર માટે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગર ડીમાં ઓપરેશનલ એમ્પ્લીફાયર દર્શાવેલ છે. તેને બે ઇનપુટ છેડા હોય છે, એક ઇન્વર્ટિંગ ઇનપુટ અને બીજો નોન ઇન્વર્ટિંગ ઇનપુટ હોય છે. આ બે વીસીસી અને વીઈઈ સપ્લાય માટેના છેડા છે અને આ આઉટપુટ માટેનો છેડો છે. જ્યારે ઇન્વર્ટિંગ ઇનપુટ પરના વોલ્ટેજ નોન ઇન્વર્ટિંગ ઇનપુટ પરના વોલ્ટેજ કરતાં વધારે હોય તો આઉટપુટ નેગેટિવ મળે છે અને જો નોન ઇન્વર્ટિંગ ઇનપુટ પરના વોલ્ટેજ ઇન્વર્ટિંગ ઇનપુટ પરના વોલ્ટેજ કરતાં વધારે હોય તો આઉટપુટ પોઝિટિવ મળે છે. હવે ડિસ્પ્લે વિશે ચર્ચા કરીશું. ડિસ્પ્લેની મદદથી માપન કરેલ ક્વોન્ટિટીને દર્શાવવામાં આવે છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં 7 સેગમેન્ટ પ્રકારના ડિસ્પ્લેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે એલસીડી અને એલઈડી પ્રકારના ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે. હવે કંટ્રોલ સર્કિટ વિશે ચર્ચા કરીએ. કંટ્રોલ સિગ્નલની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટના ઓપરેશનને કંટ્રોલ કરી શકાય છે. કંટ્રોલ સર્કિટની મદદથી કંટ્રોલ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. હવે કંટ્રોલ સિગ્નલની મદદથી સેમ્પલિંગ ગેટને ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે તેમજ સ્ટ્રોબ અને રીસેટ પલ્સ જનરેટ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક સ્વિચને ઓપરેટ કરવામાં આવે છે.